ગુજરાત ન્યૂઝ પોરબંદરની સફરને આજે 12 વર્ષ પૂર્ણ થયા છે। છેલ્લા 12 વર્ષથી અવિરતપણે ગુજરાત ન્યૂઝ પોરબંદરે પોરબંદર જિલ્લા તથા આસપાસના વિસ્તારના તમામ નાના મોટા સમાચારો દર્શકો સુધી પહોંચાડ્યા છે તેમજ લોકોની અસંખ્ય સમસ્યાઓને વાચા આપી છે। લોકોનો અવાજ સરકારી તંત્ર સુધી પહોંચાડી અને પ્રશ્નોનું નિરાકરણ પણ કર્યું છે। 12 વર્ષ પૂર્વે ગુજરાત ન્યૂઝ પોરબંદરના મેનેજિંગ ડાયરેક્ટર અને જીટીપીએલ સૌરાષ્ટ્ર કચ્છના ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબના માર્ગદર્શનમાં તારીખ 14 મેના રોજ ગુજરાત ન્યૂઝ પોરબંદરની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારથી આજ દિન સુધી ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ સતત ખડેપગે લોકોના પ્રશ્નો માટે લડત આપી રહી છે। સરકારી તંત્રનો ભ્રષ્ટાચાર હોય, પોલીસની દાદાગીરી હોય કે લાઇટ પાણી રોડ રસ્તાની નાનામાં નાની સમસ્યા હોય, લોકોનો અવાજ બની ગુજરાત ન્યૂઝ પોરબંદરે હંમેશા પ્રજાના પ્રશ્નોની વાચા આપી છે। ત્યારે આજે ગુજરાત ન્યૂઝ પોરબંદરના 13મા વર્ષની શરૂઆતની જીટીપીએલ હાઉસ ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જીટીપીએલના હેડ ભરતભાઈ બામણિયા, ગુજરાત ન્યૂઝ પોરબંદરના ડાયરેક્ટર રાજભા જેઠવા, ચીફ એડિટર સંજયભાઈ ગોસ્વામી તેમજ ચેનલ હેડ અશોકભાઈ થાનકી સહિતના સ્ટાફે ખાસ ઉપસ્થિત રહી તમામ કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા। તેમજ ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે આ તકે હર હંમેશ લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે સતત ખડેપગે રહેવાની નેમ વ્યક્ત કરી હતી। તો આ તકે ગુજરાત ન્યૂઝ પોરબંદરના મેનેજિંગ ડાયરેક્ટર અને જીટીપીએલના સૌરાષ્ટ્ર કચ્છના ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબે ગુજરાત ન્યૂઝ પોરબંદર પરિવારને જરૂરી તમામ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ તકે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે લોકોના પ્રશ્નો માટે હંમેશા ખડેપગે રહેવાના નેમ ધારણ કરી હતી। દીપક મોઢા સાથે આનંદ થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર।